લીમખેડા ખાતે ભીલ સમાજ મહાસંમેલન કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયું। મુખ્ય મહેમાન દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ ભીલ સમાજ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા। દાહોદ જિલ્લાના તમામ ધારાસભ્યો આજના ભીલ સમાજ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા, જેમાં ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાર તેમજ તમામ પાર્ટીઓના જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ આજે ભીલ સમાજ મહાસંમેલનમાં એક મંચ ઉપર આવતા આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। તમામ મહાનુભાવોનું ભીલ સમાજના આયોજકોએ ફૂલ દસ્તો આપી સન્માન કર્યું। ત્યારબાદ દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરે તેવાના વક્તવ્યમાં ભીલ સમાજમાં થતા લગ્નમાં થતા ખોટા ખર્ચા ઘટાડવા, ડીજે એટલે કે દારૂ, દહેજ અને ડીજેને દૂર કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા લગ્ન બંધારણ તૈયાર કરવામાં આવેલ, જેનો અમલ દાહોદ જિલ્લા, મહીસાગર, પંચમહાલ જિલ્લામાં 100% થવો જોઈએ તેમ આજના વિશાળ સંખ્યામાં તેઓએ જણાવ્યું। સમાજને માર્ગદર્શન મળે તે માટે દરરોજ ચિંતન શિબિરો કરવા માટે ગામડે ગામડે સરપંચશ્રી, તાલુકા સભ્યશ્રી, જિલ્લા સભ્યોને તેઓના વક્તવ્યમાં જણાવ્યું। ભીલ સમાજ મહાસંમેલનમાં આજે મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા, પંચમહાલ, મહીસાગરના આદિવાસી સમાજના આગેવાનો, અગ્રણીઓ વિવિધ પાર્ટીઓમાં જોડાયા। આગેવાનો મોટી સંખ્યામાં આજના સંમેલનમાં પધારેલ। આગેવાન પટેલ, પૂજારા, તડવી, ભગત, સંતો, મહંતો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટી પડતા ભીલ સમાજ પંચમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આવનાર દિવસોમાં આદિવાસી સમાજમાં થતા લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ, દારૂ, દૂષણ, ડીજે જેવા ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે અને આપણા સમાજમાં લેવાતા દહેજ પ્રથા બંધ કરવા માટે આજના ભીલ સમાજ મહાસંમેલનમાં તમામ મહાનુભાવોની વચ્ચે ઠરાવ કરવામાં આવ્યો। તેની અમલવારી આપણા દાહોદ જિલ્લામાં, પંચમહાલ અને મહીસાગરમાં 100% થવી જોઈએ તેમ જસવંતસિંહ ભાભોર સાહેબે જણાવ્યું। વધુમાં જણાવ્યું, આની રજૂઆત હું મુખ્યમંત્રીને કરીશ અને પાર્લામેન્ટરીમાં આગળ ધારદાર રજૂઆત કરીશ અને સમાજને આગળ લઈ જવા માટે ખૂબ જ સરસ સૂચના આપવામાં આવી। દાહોદ, મહીસાગર, પંચમહાલ ભીલ પંચ સમાજના અધ્યક્ષ અને ગુજરાત સરકારના શિક્ષણ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે આપણા આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરી વર્ષો પહેલા સાદા લગ્ન થતા તેવા જ લગ્ન કરવા માટે અને ખર્ચા ઘટાડવા માટે સમાજના આગેવાનોને ભારપૂર્વક જણાવવામાં આવ્યું। જે ગામમાં કે તાલુકામાં આની અમલવારી કરવામાં નહીં આવે તેઓ સામે કાયદેસરના પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓના વક્તવ્યમાં જણાવ્યું। આજના ભીલ સમાજ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ગામના પટેલ, પૂજારા, તડવી, વાતડિયા, તોડપાણી કરવાવાળા, ભાંગેડિયા મોટી સંખ્યામાં આવ્યા અને ભીલ સમાજ મહાસંમેલનમાં તેઓને ભારપૂર્વક કહેવામાં આવ્યું કે ખોટા ખર્ચા કરવા નહીં, લગ્નમાં દીકરીનું દેશ લઈએ એટલે વેચાતી ગણાય, છોકરાનું દેજ આપીએ એટલે વેચાતી લાડીલા ગણાય તેવું આજના મહાસંમેલનમાં પધારેલ મુખ્ય મહેમાનોએ જણાવ્યું। ગામડે ગામડે આની 100% અમલવારી થવી જ જોઈએ। જે ગામની અંદર ભીલ પંચ સમાજને અમલવારી નહીં કરવામાં આવે તેઓ સામે કાયદાકીય પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવાની સમજણ આપવામાં આવી। આજે લીમખેડા હસ્તેશ્વર મંદિર ખાતે ભીલ સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દાહોદ, પંચમહાલ અને મહીસાગરના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને ભીલ સમાજ લગ્ન બંધારણની રચના કરવામાં આવી। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।